આપણે સવારના ઉઠી ગયા છીએ. હવે આપણે જઈશું ચા પીવા. ચા પીવા જાય છે એટલે બતાવું ચા પીવા. તો આપણે આવી ગયા છીએ ચા પીવા. આ મિત્ર બધા ચા ને બિસ્કિટ ખાય છે. અમારા માનસિંહભાઈ છે અમે બધા ચા ને ખાય છે બિસ્કિટ ને. મિત્ર બિસ્કિટ ખવાય તો તમારે આમાં સવારનો નાસ્તો કરીએ છીએ બિસ્કિટ. તો અમારે બંને નાસ્તો વાર છે એટલે બિસ્કિટ ખાઈએ. તમારે ખાવો હોય તો હાલો. તો આપણે ચા પાણી એ બિસ્કિટ ખાઈને માવો બનાવવા આવી ગયા. આ જો આપણી પાસે સૂનો જો પાન પરાગ સૂનો છે આપણી પાસે બનાવે પીછો ને માવો છોડી લઈએ. માવો ખાઈ લઈએ પછી આપણે ઓઝાનું કામ લેવાનું છે. જો ઓઝો છે એ લેવાનું છે આપણા કઠિયામાં. આપણે જો ઓઝો લેવા લાગી ગયા છે. ઓઝો લઈએ છે આવી રીતે ઓઝો લેવાનો હોય કઠિયામાં. કઠિયામાં લઈ ધોઈ બોઈ પછી અમે જવા દઈશું આગળ. હવે ભાઈ બહેનો જો ઓઝો કેવી રીતે લે આવી રીતે અમારે હોય દરિયામાં. જો કેમ છે માનસિંહભાઈ? કેમ છે? સારું ને? કહેતા હતા ને કે દરિયામાં કેવું બાથરૂમ હોય. તમને બાથરૂમ બતાવું. આ અમારી ઘોડી છે બાથરૂમ. આવી રીતે હોય બાથરૂમ. ને બધું કામ કરીને આપણે આવી ગયા છે મોરે આવી ગયા. તો આપણે રોટલી પકાવતા હતા ભંડારીભાઈ. તો આવી રીતે કાંઈક રોટલી પકાવાય. આ ચૂલો છે જોઈ લો. રોટલી શેળવીએ છે. અમારે રસોઈ થાય છે. સવારનો નાસ્તો પાકે છે. જો આવી રોટલી બને છે. દરિયાની મોજ છે. જોઈ લો. આવી રીતે તો બાયું પણ ન બનાવે. એ રીતે અમારે ભંડારીભાઈ બનાવે છે રોટલી. જોઈ લો. ગોળ એકદમ ગોળ બનશે રોટલી. જોઈ લો. કેમ આવી રીતે તો બાયું પણ ન બનાવે. જોઈ લો કેમ એકદમ ગોળ બની ગઈ છે. રસે રેડી મળે છે ને? હા, બહુ વાંધો નહીં. રસા ઠંડા કેમ ઠંડા માનસિંહભાઈ? રેડી ઠંડા ને? વાંધો નહીં. ટેન્ડર ને બધા જોવા આવ્યા રસા ઠંડો એટલે. આવી રીતે બગા સુધારાય. જો આપણે રસોઈ કરવા આવી ગયા છીએ. જો જીરું નાખી દીધું છે. જીરું થઈ જાય એટલે આપણે પ્યાજ નાખી દઈએ. પછી નાખશું ટમેટા નાખશું. પછી આ મસાલો આપણે છે જો લીલા મરચાં ને બધું ખાંડેલું છે બધું નાખશું. તો તમે કેવું બને તમે જોઈજો, તમને બતાવીશ. જો આપણે મસાલો નાખી દીધો છે અને મસાલો થઈ જશે ને પછી એમાં નાખશું આપણે શાક. મસાલો કેવો લાગ્યો કોમેન્ટ કરજો તમે. જો મિત્ર આપણે મસી નાખી દીધું છે. મસાલો બધો પાકી ગયો છે. મસી નાખી દીધું છે. મસીમાં છે બગા. તમારે ખાવા હોય તો આવી જજો. આ જો અમારા ખલાસીઓ બધા બેઠી ગયા છે લાઈનમાં. આરી પાકે એટલે ખાવાનું જ છે. જો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે.
બધા ભાઈઓ બેઠી ગયા છે. માનસિંહભાઈ થાળી લૂસે છે. બગ્ગાનું બનાવ્યું છે બાફણ. તો અમારા કાકા કાઢે છે ભંડારી. તો થાળીમાં આવી રીતે કઢાય, બધા ભંડારી દેવાય. જો માનસિંહભાઈ કે 3 કટકી તો બસ મારે થઈ ગઈ. કા માનસિંહભાઈ? ઓરા મોટા ભાઈ જો આવી રીતે હાથમાં રોટલી લઈ લેવાની, ખાઈ લેવાની. જો ફાઇનલી આપણે નાસ્તો કરીને કેબિનમાં આવી ગયા છીએ. જો કેબિનમાં ટેન્ડલ ફાણે છે. આપણે નાસ્તો કરીને આવી ગયા છે માવો ખાવા. માવો ખાઈ લઈએ હવે. બપોરના 12 વાગી ગયા છે અને અમે હવે વોલ ઉપાડવા લાગી ગયા છે. માનસિંહભાઈ વાયર ભરે છે. ભરે આવી રીતે વાયરો ભરે છે. તો 2 જણા વાયરો ભરે. આજે પાટલા આવે તમને દેખાડી. મારે આ દાંડીએ જવાનું. અને ના રહેવાનું. બધા ઠીકે બેસી ગયા છે. અમારે ટેન્ડલ લે દેવસીભાઈ છે ટેન્ડલ. અમારે ખલાવી છે. આ ભંડારીભાઈ છે. કેવી રીતે બેસી ગયા વોલ ઉપર એટલે બાટલાની વાટ જોવે. બાટલા કયા આવે એ વાટ જોવે. હા લેવી આવે. આમાં તો કાંઈ નહીં કર્યા જેવી નથી આ ધંધામાં. તો બોર્ડરથી તમે 20 કિલોમીટર ભારે છે તોય લેવી વાળો ગૌરાવે. હવે ઓલ ઉપાડવો પડ્યો. આપણી રક્ષા કરે લેવી છે. લેવી ઇન્ડિયાની લેવી છે. આપણી રક્ષા કરે, પ્રેમ રાખે આપણી. તો આવી રીતે હોય લેવી. ફાઇનલી આપણે ઓલ ઉપાડી લીધો છે. આમાં જો માલ આવ્યો છે. આ છે નરસિંગા છે. આ છે ડેટકી. માનસિંહભાઈ આને શું કહેવાય? આ તુરી કહેવાય. આ જો તુરી. પછી આ છે ડોળાળી. હવે એવો માલ આવ્યો નરસિંગાનો સાદા મોટો. આ છે પોપટિયા. પોપટિયા હાટું તો આપણે જઈએ દરિયામાં. પોપટિયા કહેવાય. પોપટિયા. આ કહેવાય બાંગરી. બાંગરી છે બાંગરી. બધો માલ આવ્યો કચરો ભૂખવાડી. કા માનસિંહભાઈ છે નહીં માલમાં. હા હવે આપણે શોટિંગ કરી નાખીએ માલનું. પછી ફાઇનલી આપણો માલ શોટિંગ થઈ ગયો છે. જો આ ડેટકી છે. આ છે કચરો ડોળાળી ને બધું. આ છે પોપટિયા ને કામ ને બધું છે. પરસુન છે બગ્ગા બગ્ગી તુરી. આ છે નરસિંગા અડધું બેસન. આ છે ઝીંગા. આ બધું આપણે શોટિંગ કરી નાખ્યું છે. માલ હવે ધોઈને આપણે કોલ્ડ રૂમમાં નાખવા જવાનું છે. હવે બધું કામ કરી નાખ્યું. પાણી મારતા માટે જો આમ કચરો વીણવા વહી ગયા. ગાડી આવી એટલે જો નળી લઈ લે. બોટ પાણી મારવું પડે આ રીતે. સાફ રાખવું પડે ને આપણે લપેટીએ એટલે લપટીએ નહીં. આપણે પાયલોટ નાખી દીધો છે. હવે આપણે વજો મેકાવાનો છે. આગળ વજો મેકાવી દે એટલે વોલ મેકીને મારે માલ હાસવા જવાનો છે. ખાનાને બનાવવાનું છે કે વોલ મેકાવીને જામ લાકડી જવાનું છે. આ બધા જો માલ વીકી લીધો. આતું બધું જોઈ છે. હવે એ મારશે ને એટલે બધામાં માછલા હોય ને એ વયા જાય. માનસિંહભાઈ તો આગળ જ હોય. આતું બધું જોવામાં તો જો માનસિંહભાઈને હાથું બગડે એટલે મજા જ આવે. કા માનસિંહભાઈ? લક્ષ્મણભાઈ ગયા છે પાણી પીવા. લક્ષ્મણભાઈ પાણી પીએ છે. એ હાથું બધું ધોઈ નાખે એટલે આગળ વોલ મેકાવી દઈએ. અમને વોલ મેકાવીને કેમ છે મોટા? હર હર બોલે.
હાલ બોલે. હા આડે વોલ મેકાવાનું છે ને આપણે આગળ વાયરું મેકાવા આવી ગયા છે. આપણે વાયરું મેકાવા આવી ગયા છે. વાયરું મેકાવી વાયરું મેકાવાનું માર્કેટ કરવાનું. આપણે એકલાની 2 જણાને મેકાવા પડે તો આ ભાઈ મેકાવા ફાઇનલી આપણે માલ નાખવા આવી ગયા છે કોલ્ડ રૂમમાં. જો આ નરસિંગન ખાનું બનાવી નાખ્યું આપણે. નરસિંગા છે, પછી આ પરસુન છે, પછી આ કચરાનું બનાવી નાખ્યું. આ બધું બેસનમાં ભેળવી પછી ખાનું બનાવવાનું છે. ખાના હતા 2 જ બનાવ્યા આપણે, કચરાનું ને નરસિંગાનું બનાવ્યું છે. અત્યારે કોલ્ડ રૂમમાં બરફ તો લાટ પડી. આમ જોયું તો ખરે લાટ આમાં અંદર દેખાય તમને કોલ્ડ રૂમમાં. મિત્ર જો આપણે મચ્છી શેકવા લાગી ગયા છે. ડોળાળી છે, ડેટકી છે, નરસિંગા છે, ડોળાળી છે. આપણે શેકવા લાગી ગયા. સાંજના થઈ ગયા છે 6 એટલે રોટલી પાકી ગઈ છે. રોટલી પાકી ગઈ એટલે ભંડારી કે આમાં ભઠ્ઠો છે કે હેકવું તો હેકી નાખો. એટલે આપણે હેકવા આવી ગયા છે. ડોળાળી છે, ડોળાળી હેકી નાખીએ. ડોળાળી પછી ઓલ ઉપડે પછી મળી જાય. આગળ ઓલે ઉપાડવાનો છે. માછલા હેકાય કે ન હેકાય, બાકી ઓલ આગળ ઉપાડવાનો છે. આજના 6 વાગી ગયા છે. હવે આપણે ઓલ ઉપાડી દઈએ. તો તમને કહી દીધું કે હેકાય કે ન હેકાય, બાકી ઓલ ઉપાડવાનો છે. ઓલ ઉપાડે અમારી વાયુ પડે. હા હવે આપણે જો મનસિંહભાઈ આપણે ઓલ કાઢી લેવું. તમને બતાવી ઓલ કેવી રીતથી ખેંચાય. હું આગળ તમને બતાવી ઓલ કેવી રીતે ખેંચ્યું અમે એ બધું બતાવી. અમારા કાકા છે ને એ બધું ઉતારશે આ વિટાને. બરાબર ને કાકા? ઉતારજો ને. જો આ કાકા ઉતારીએ અમે ઓલ ખેંચ્યું નહીં, કાકા ઉતારીએ પછી તમને બતાવીશ કે આવી રીતે અમે ખેંચે ઓઝો. થોડા પાટલા આગળ આવી જશે. ફાઇનલી જો અમારા પાટલા આવી ગયા છે. જો આવી રીતે પાટલા આવે. જો આ રીતથી પાટલા આવે. આ રીતે આવે પાટલા. બીજો પાટલો આવી ગયો છે. જો આવી રીતે જો આવી રીતે બોટ હલાવવી પડે. પાટલા આવી જાય પછી એટલે ઓઝો ઉપડી જાય. પછી આપણે ખેંચવો પડે. આ બધું હાથે ખેંચવાનો. મેળ આવીએ તો હું તમને બતાવી કે ઓઝો કેવી રીતે ખેંચીએ બધું બતાવીશ. વિડીયો પૂરો જોઈજો એટલે તમને મજા આવશે. ગાડી ઓઝો બારો આવી જશે. બોટ હાલે ને થોડીક એટલે. જો ફાઇનલી ઓઝો હવે ઉપર આવી ગયો છે. હવે અમે ખેંચી. હા કરતી. આવી રીતે ઓઝો ખેંચાય એમ તો કેવું એ બોલતા નું આવડે. એમ તો બોલો ને બોલતા આવડી. વાઇડન કરી દીધો હતો તમારે. હા ભાઈ
તો આપણે ઓલ ઉપાડી લીધો છે. એટલો માલ આવ્યો. હાંજનો ઓલ ઉપાડ્યો. 7 વાગી ગયા છે હાંજના. હા જો સાંજના આપણે 8 વાગી ગયા છે. આપણે 7 વાગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. માછલા આપણે હેકાવા નાખી દીધા છે. ડોળાળી હેકીએ છે. સાઈડમાં નરસિંગો છે, ડેટકી છે. ડોળા હેકી નાખ્યું છે. આગળ ખાઈએ હેકાઈ જાય એટલે ખાઈ લઈએ આપણે. બતાવીશ તમને.